સ્તુતિ કરહી નાગ, એમ પાતાળના નાગ દેવતાઓ અને ધરતીના બ્રાહ્મણ દેવતાઓ ભગવાનની ગર્ભ સ્તુતિ કરે, અને સ્વર્ગના દેવતાઓ જે અંશ રૂપે ત્યાં છે એ બધા પરમાત્માના પ્રાગટ્યની ગર્ભસ્તુતિ. ભાગવતમાં પણ અદભુત ગર્ભસ્તુતિ છે. જ્યારે કૃષ્ણ જેલમાં પ્રગટ થવાના છે મા દેવકીના પેટે, ત્યારે ઋષિ મુનિઓએ જે ગર્ભસ્તુતિ કરી, ગજબની ગર્ભસ્તુતિ. પરમાત્માને પ્રગટ થવાની વેળા નજીક આવે છે. તુલસીદાસજી કહે છે તમામ દેવતાઓએ, પૃથ્વી, સ્વર્ગ અને પાતાળના દેવતાઓએ ભગવાનની સ્તુતિ પૂરી કરી, અને પછી જ્યારે પોતાના વિમાનોને પાછા વાળ્યા, તુલસીને લખવું પડ્યું. સુર સમૂહ વિનતી કરી પહુંચે જગનિવાસ પ્રભુ દેવતાઓનો સમૂહ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી પોતપોતાના લોકમાં પાછા ફર્યા, અને જગનિવાસ, આખા જગતમાં જેનો વાસ છે, આખું જગત જેમાં વાસ કરે છે એવું પરમાત્મા, જેને તુલસીદાસજીએ વિશ્વવાસ કહ્યા છે. રામમાની વિશ્વવાસ, જેનો વિશ્વમાં વાસ, જેનામાં વિશ્વવાસ કરે છે એવું પરમ તત્વ મા કૌશલ્યાના ભવનમાં મધ્યાહનનો સૂર્ય છે અને પ્રકાશ થવા લાગ્યો છે. મા કૌશલ્યા વિચાર કરે આ બધું શું થઈ રહ્યું છે, અને થોડા ક્ષણો પછી તો તુરંત પ્રકાશ આકારિત થતો હોય છે. આકાર લેવા માંડ્યો પ્રકાશ, એક ફોર્મમાં આકાશ આવે. આ પ્રકાશ તો નિરાકાર છે, પણ બલ્બમાં આવે એટલે ફોર્મમાં આવી જાય. પછી એનું માપ નીકળે, આ 8નો બલ્બ, આ 100નો બલ્બ, આ મરકરી, કારણ કે પ્રકાશ તો વ્યાપક છે. પણ જ્યારે ફોર્મમાં આવે છે ત્યારે એને સીમિત કરો. ભગવાન ધીરે ધીરે વ્યાપક બ્રહ્મ તરીકે અત્યારે લીલા નહીં થઈ શકે, વ્યક્તિ તરીકે પ્રગટવાનું, એટલે પ્રકાશ આમ એના ફોર્મ પકડવા લાગ્યો, અને તુરંત ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. કૌશલ્યાજી જોઈ રહ્યા, અને જે પરમાત્મા પ્રગટ થતો રહ્યો ધીરે 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 ધીરે. સાહેબ, સવારના પરમાં જે આપણે સૂર્ય અર્ઘ્ય આપીએ અને એવો મોક પકડી ચાલે છે, એક એક ક્ષણે જેમ સૂરજ બહાર નીકળે છે. પૂર્ણિમાનો ચંદ્રમા એક એક ક્ષણે જેમ બહાર નીકળે એમ મારો રાઘવ પરાત્પર બ્રહ્મ આકાર ધારણ કરે છે. જ્યારે પૂર્ણ રૂપે બહાર આવ્યા, તુલસીએ લખી નાખ્યું, હે પ્રગટ કૃપાલા દીન દયાલા હે હર્ષિત મગતા યદિ મુનિ રૂપ વિચાર લોચનય વિરામા હે નયન વિશાલા શોભા સિંધુ ખરા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ ભેદ કહે મમ ઉર્સો દાસી
उपजा जब ज्ञान प्रभु सुपाना चरित बहुत विधि कही कथा सुनाई मातु बुझा कही कथा जही प्रकार सूत प्रेम लहे माता पुनी बोली सोमति डोली तजहू तात की जैसी सुरीला अति प्रिय शीला यह सुख પરાત્પર બ્રહ્મ ચતુર્ભુજ નારાયણના રૂપમાં કૌશલ્યામાના પ્રસાદમાં પ્રગટ થયા. તુલસી કહે છે માને કેવો દેખાયા? અદ્ભુત અદ્ભુત અદ્ભુત. બીજો કોઈ શબ્દ ન જડ્યો. તુલસી અદ્ભુત રૂપ થાય. ચતુર્ભુજની સ્તુતિ બે હાથ વાળો કેમ કરી શકે? પોતાની અસમર્થતા વ્યક્ત કરી છે. તમારે 4 હાથ, મારે 2 હાથ. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે. વેદ રૂવાડે રૂવાડે રોમ રોમ થી એમ બોલે છે કે આખું બ્રહ્માંડોના બ્રહ્માંડો જેના રૂવાડે રૂવાડે લટકે છે એવો પરમાત્મા મારે ઘરે પ્રગટ થયો, મારી કુંખથી પ્રગટ થયો. દુનિયાને મશ્કરી લાગશે, કોણ માનશે? માને બ્રહ્મ તત્વનું જ્ઞાન થયું એટલે પરમાત્મા હસ્યા, મુસ્કુરાય. કોઈ એમ કહે ને કે મને જ્ઞાન થયું એટલે ભગવાન હસે છે, અને કોઈ કહે મને ભક્તિ થઈ તેથી ભગવાન રડે છે. જ્ઞાન હસાવી શકે, રડાવી ન શકે. રડાવશે તો પ્રેમ ભક્તિ, પ્રેમ લક્ષણ. બાપ માને જ્ઞાન થયું, ભગવાન મુસ્કુરાયા. માતાને બધી વાત કહી દીધી, માં હું આટલા માટે આવ્યો છું, મારે આટલા આટલા કામ કરવા. બધી કથા કહી દીધી. રામના જન્મ પછી પહેલી રામકથા કોઈએ ગાઈ હોય તો રામે ગાઈ છે. વ્યાસપીઠ કૌશલ્યાના ભવનમાં હતી. શ્રોતા એકમાત્ર માં હતી અને ભગવાન રામે એને કહી કથા, શબ્દ છે કહી કથા સુહાય. સ્વયં રામે કથાનું ગાયન કર્યું. માતું બુજાઈ, માને સંતોષ આપ્યો, સમજાવ્યા, ધન્યતા આપી. કઈ રીતે ગાય? જે પ્રકાર સુત પ્રેમ. કથા તો કપિલ ભગવાન પણ ભાગવતમાં કરે છે, માને સંભળાવે છે, પણ ત્યાં કપિલ ગુરુ છે, દેવહૂતિ શિષ્યા. અહીંયા તો મારો રામ કથાકાર બની અને કહે છે કે બાળકના રૂપમાં, સુત રૂપે. રામાયણ કહેવું હોય ને તો બાળક ભાવે જ કહેવાય, મોટા ભાવથી ન કહેવાય. બાળક ભાવ, બાળ ભાવથી. જે પ્રકાર સુત પ્રેમ, પુત્ર ભાવથી કથા છે. અને માં બોલી કે ભગવાન આપ ચતુર્ભુજ થઈને આવ્યા, આપનું સ્વાગત, પણ વચન ચૂકી ગયા છો. અરે માં, હું વચન ચૂકું તો આ બ્રહ્માંડનો વચન ચૂકે એ તો જાશે 84 હમડિયાળું બોલ્યું. એને વચન મૂકી દીધા તો 84માં જવાના, એનું પતન. મેં કયું વચન? બોલે આપે અમને કીધું તું મનુષ્ય રૂપા વખતે કે હું તમારે ત્યાં મનુષ્ય રૂપે આવીશ, દીકરો બનીને આવીશ. આજે મનુષ્ય રૂપે નથી, નારાયણ રૂપે આવ્યા છો, અને દીકરો બનીને નથી આવ્યા, બાપ બનીને આવ્યા છો. તો આપ મનુષ્ય બનો, 2 હાથવાળા થાવ. અને ભગવાને પોતાનો વિગ્રહમાં પરિવર્તન કરતા 2 હાથ ધારણ કર્યા છે. હવે આ બોલે મનુષ્ય થઈ ગયા, પણ પુત્ર થવા માટે નાના બનો. જન્મેલા બાળક કહે છે નાના થતા થતા ભગવાન તાજા જન્મેલા બાળક જેટલા નાના થઈ અને કૌશલ્યાના અંકમાં આવી અને રડવા માંડ્યા. તુલસીદાસજી લખે છે, સુની બચન રોદન ઠાના કોઈ બાલક સુર યહ કર
ખોળામાં રડી પડ્યા. તુલસીદાસજી કહે આ જે ચરિત્ર ગાશે એ ઉપરય નહીં જાય નીચે નહીં જાય. તો જાવું ક્યાં અમારે? ઉપરની મનાઈ કરી દીધી, સ્વર્ગમાં નહીં જાય. અને ભવકૂપ સંસારના કૂવામાં નહીં જાય. ભગવાનની કથા કરે એને ઉપર જવાનો મોહ નથી, એને નીચે દબાઈ દે. એને તો ધી ધરતી ઉપર જ્યાં રામ પ્રગટ્યો હતો એની જન્મ જન્મ રામ કથા ગાવામાં જ રસ છે. એટલે મધ્યમાં રાખ્યા છે. કઈ કથા સુહાઈ માત મુજાઈ જે પ્રકાર સુત પ્રેમ લહે માતા પુની બોલી. એને શું કહે તુલસીદાસ? ભગવાનની કથા જે ગાશે ને કૂવામાં નહીં પડે, એટલે નીચે નહીં જાય. એને હરિના જન તો મુક્તિને માંગે માંગે. નરસિંહ મહેતો કહે જન્મ જન્મ એને ઉપર. એને તો આ સુંદર ધરતી, કેવી રૂપાળી ધરતી છે સાહેબ. અને 100 કરોડ જો વૃક્ષ રોપાય તો કેવી રૂપાળી ધરતી. ભગવતસિંહ બાપાનો હાથમાં કેટલો રાજી થઈ જશે. આવી સુંદર ધરતી, આમાં ક્યાંય ઉપર જવાની જરૂર નથી. અને અંદર અત્યારે જે પરમાત્માએ અવસર આપ્યો છે એને નિભાવી લેવું. यह चरित जे गावही वो हरि पद पावही तेन परही भव कूपान तुलसी लखी नागी. लीन मनुज अवतार निज सियावर रामचंद्र प्रिय हो राधावर कृष्णचंद्र प्रिय हो मापति पवन सुत बोलो सब પરમાત્મા વ્યાપકમાંથી વ્યક્તિ બન્યા, બાપમાંથી દીકરો બન્યા. આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેત્વે આનંદ સ્વરૂપ રોવા બેઠા છે. ભગવાન રડવા બેઠા. જન્મેલું બાળક રુદન કરે તો જ ડોક્ટરો કહે બરાબર. જન્મતા આવે તો બાળક રુદન ન કરે તો ડોક્ટરો કહે રડાવો. પરમાત્માએ બિલકુલ માનવ ધર્મને ગ્રહણ કર્યો. સુની બચન સુજાના રુદન ઠાના. ભગવાન રડવા લાગ્યા અને તુલસીદાસજી કહે રુદનનો અવાજ કૌશલ્યાના ભવનમાંથી અગલ બગલમાં અન્ય રાણીઓના મહેલો હતા, એ મહેલમાં ગયા અને તુલસીની ચોપાઈ. સુની સંભ્રમ ચરિયા સંભ્રમ उदासी आनंद मगन सकल दशरथ पुत्र जन्म सुनी मानव ब्रह्मा जा पर नाम सुनत शुभ मोहे गृह आवा प्रभु गुरु वशिष्ठ गए आए विजन सजन क्या तो परमानंद बाजा
સાંભળીને દાસીઓ દોડવા માંડી. કૌશલ્યાના મહેલમાં બાળક રડે છે. વાત એટલી બધી ફેલી કે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. આનંદ મગન સકલ પુરવાસી, આખી અયોધ્યા આનંદમાં કે માં કૌશલ્યાને ત્યાં પુત્ર બાળકનો જન્મ થયો. જે દાસીઓ દોડતી દોડતી ગઈ ભવનમાં, એની પાછળ દાસો ગયા. દાસીઓને પૂછ્યું શું થઈ રહ્યું છે? કે કૌશલ્યાએ દીકરાને જન્મ આપ્યો. અને દાસો દોડ્યા દરબારમાં. મહારાજા ધીરાજ, અવિવેક થાય તો માફ કરજો, મર્યાદા તૂટે તો માફ કરજો, પણ છે શું? વધાય હો, વધાય હો. શેની વધાય? અમારી કૌશલ્યા મહારાણીએ દીકરાને જન્મ આવ્યો ને જ્યાં કાને પડ્યું, દશરથ પુત્ર બ્રહ્માનંદનો અનુભવ થયો છે. જેનું નામ લેતા શુભ થાય, એ મારે ઘરે પુત્ર બનીને આવ્યો. આ કોણ માનશે? મારા ગુરુ કહે તો માનું. વશિષ્ઠજીને બોલાવો. આ ભ્રમ છે કે બ્રહ્મ છે? નિર્ણય તો ગુરુ જ કરશે. ગુરુ બેનો સંશય ના મટે, ભલે વાંચે ચાલો. ગુરુને બોલાવો. અને વશિષ્ઠજી બ્રાહ્મણ દેવતાઓની સાથે પધાર્યા છે. નિર્ણય થયો કે સાક્ષાત બ્રહ્મ બાળક બનીને આ તત્વ આવ્યું છે, બ્રહ્મ તત્વ. અને મહારાજાએ કહ્યું વધાઈ ગવાઓ, વાજિંત્રો વગડાવો. આખી દુનિયામાં વધાઈઓ શરૂ થઈને અયોધ્યામાં ગલી ગલીમાં જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, અવધ કે દુલારે પ્યારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. અવધ में आनंद भयो, अवध में आनंद भयो. जय रघुवर लाल की, जय जय रघुवर लाल की, हे जय जय रघुवर लाल की. अवध में आनंद भयो, અને હાથી દિયો ઘોડા દિયો. અવધ में આનંદ भयो. વધાઈઓ શરૂ થઈ છે, જય જયકાર થાય છે. અને હજી તો આ આનંદ ઓછો, એમાં એક નવી ખબર આવી. કઈ કઈ સુતા સુમિત્રા, મહારાણી કઈ કઈ એક પુત્રને જન્મ આવ્યો. સુમિત્રાએ 2 પુત્રોનો. આનંદ ચોગુનો થયો છે. અને અયોધ્યામાં વધાઈઓ 1 મહિના સુધી ચાલી છે. સાહેબ, આપણે આજની કથામાં કરો તો હરે રામ 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 સીતા રામ. હરે બોલ. 1 મિનિટ. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. હે હરે રામ 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 સીતા રામ રામ રામ. કરી જાત કરમ કરતી હાટક ધેનુ બતન મણી નૃપ વિપ્રન કહાણી. નંદી મુખ શ્રાદ્ધ થયું, જાત કર્મ સંસ્કાર થયો. અને તુલસીદાસજી કે હાટક હોના ના
એક એક ઈંટનું હોનું બધાને ફેંક્યું. આ તો કે ધ્યાનું. અમુક બ્રાહ્મણોએ કહ્યું અમે પૈસાને અડતા નથી, દીકરાનો જન્મ થયો વધાય હો મહારાજ, દીર્ઘાયુ હો, પણ અમે સોનાને અડતા નથી. તો કે તમે ગાયોને અડો, ગાયો લઈ જાઓ. હા તો કે ધ્યાનું. ઘણા ગાયોને લઈ ગયા, ઘણા સોનાને લઈ ગયા, ઘણા મણી, એમને મણી આપો, એને મણીઓ ઉડાડ્યા છે. હા તો કે ધ્યાનું બસન. અને ઘણાએ કહ્યું અમને મર્યાદાના માટે વસ્ત્રો આપો, એને વસ્ત્રો. તમે નામદેવ મુખ સાધ્ય કરી જાત પરમ સબકીન. આ તક ધ્યાનું બસન મળી નૃપ વિપ્રન કહ દે. આવો ઉત્સવ અયોધ્યામાં ચાલ્યો છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ પવન તનય સંકટ હરણ મંગલ રામ લખન સીતા સહિત હૃદય બોલીએ હનુમાનજી મહારાજ. તો બાપ આપ સૌને આ વ્યાસપીઠ પરથી રામ જન્મ કી વધાય હો, વધાય હો, વધાય. આજની કથા વિરામ લે છે. આપ સૌને વ્યાસપીઠથી પ્રણામ. જય સિયારામ. કાલે સવારે 10 વાગે કથામાં મળીશું. ભાવ સે બોલીએ રામચંદ્ર ભગવાન પ્રિય બાલ કૃષ્ણ ભગવાન પ્રિય સદગુરુ ભગવાન પ્રિય નમઃ પાર્વતી પતયે.